શું ભાવ રાખી કેરી? કેરી શું ભાવ? 200 રૂપિયા. 200 રૂપિયા કિલો છે જો આ કેરી. બદામ 240. કેરીના ભાવ છે 240 રૂપિયા કિલો. શું ભાવ છે દાદા? શું 700 રૂપિયા 12 નંગ ડઝન. સુંદરી કેરી 120 રૂપિયા કિલો. આ છે ગોલા કેરી 160 રૂપિયા કિલો. બદામ કેરી છે 200 રૂપિયાની કિલો. લઈ લીધી છે અમે. ઓરેન્જ શું ભાવ છે ભૈયા? ઓરેન્જ આ ઓરેન્જ 80 રૂપિયા કિલો. બધા ફ્રૂટ છે. ઇલાયચી કેળા શું ભાવ છે? 120 રૂપિયાના ડઝન. 120 ના કિલો. લેવાની હતી તો કેરી લઈ લીધી છે. તો આજે જો સીઝનની પહેલી કેરી લીધી છે. કેસર કેરી તો હજી નહીં આવી. બદામ કેરી લીધી છે. બદામ કેરીનો રસ તો સારો લાગે, થોડોક મીઠો ઓછો હોય. આ કેરી છે 150 રૂપિયાની કિલો. જો આવે અને આ છે સુંદરી 100. ગોલા નહીં લેવી, 120 રૂપિયાની કિલો. રસ મીઠો થાય. મીઠો લાગે ભૈયા રસ. અને આ છે કીવી છે. એ ક્યાં ભાવ મેં ચલો ગોલા આગળ લઈ મસ્ત છે. જો આ ભાઈ એવું કહે કે શરૂઆતમાં અને એન્ડમાં કેરી એક નંબર આવે કે. આ ગોલા કેરી છે 160 રૂપિયા કિલો. એકદમ સરસ કેરી છે કે અત્યારે આની સીઝન છે. મોટા છે મસ્ત 100 રૂપિયાના કિલો. એકદમ સરસ તીખી છે. 100 રૂપિયા કિલો. લારી ઉપર માલ એક નંબર છે આ ભાઈનો. તરબૂચ છે 40 રૂપિયા કિલો. સાવ લાલ છે. 100 રૂપિયા કિલો. અલ્ફાન્સો છે કેટલા રૂપિયા કીધા હતી? 800 રૂપિયાના 12 નંગ. 800 રૂપિયા ડઝન છે અલ્ફાન્સો. સીઝનની પહેલી કેરી લીધી છે અમે. ઘરે જઈને રસ બનાવશું. હવે કેવો થાય તમને પછી કહીશું. ગોલા કેરી અને બદામ કેરી લીધી છે. બદામ કેરીનો તો રસ ખાધેલો છે, એ તો સારો જ લાગે છે. પણ ગોલા કેરીનો ખબર નહીં કેવો થાય, કારણ કે કેસર કેરી તો હજી બહુ આવતી છે જ નહીં, એટલે હજી થોડીક વાત. અને આ જો બધી છે હોલસેલ દુકાનો. બધી હોલસેલ દુકાનો છે. અને અહીંયા સામે છે આઝાદની દુકાનો. આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો મિત્રો, જેથી કરીને અમને ખબર પડે કે તમને લોકોને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે ગયા હતા કાલુપુર માર્કેટમાં ખરીદી કરવા. શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા ને એ તમને બતાવું. શાકભાજી તો થોડુંક કઠોળ લેવાનું હતું, એ લીધું છે. અને કેરીની સિઝન આવી ગઈ છે. કેસર કેરી તો નહીં આવતી બજારમાં, પરંતુ ગોલા કેરી, પછી બદામ કેરી, સુંદરી કેરી, એ બધી કેરી આવે છે. પણ કેસરને તો કોઈ ના પહોંચ્યો. ને અલ્ફાન્સો એ આવે, એ 800 રૂપિયાની ડઝન હતી. જો આ લીધી છે ચણાની દાળ. દાળ હતી 80 રૂપિયાની કિલો. અને આ લીધા છે રગડા બનાવવા માટે વટાણા, પાણીપુરીનો રગડો બનાવવાના. આ હતા 60 રૂપિયાના કિલો. અને આ લીધા છે મગ. આ મોટા મગ છે, આ હતા 115 રૂપિયાના કિલો. અને નાના હતા ને એ હતા 95 રૂપિયાના કિલો. અને લીધા છે આ ચણા, લીલા ચણા. ચણા હતા 60 રૂપિયાના કિલો. આ લીધું છે સરગવો. સરગવો હતો 40 રૂપિયા કિલો. અને આગળ થોડોક ભાવ વધારે હતો, એટલે કાલુપુર માર્કેટમાં થોડો ઘણો ભાવનો તો ફરક હોય જ છે. બધી જગ્યાએ સરખું ના હોય. લીધી છે ફ્લાવર અને કોબી. આ બંને હતું 20 રૂપિયા કિલો.
લીધા છે, આ લીધી છે અળવી. અળવીની ચિપ્સ બનાવીને ખાવાની બહુ જ મજા આવે, એકદમ સરસ લાગે ચિપ્સ. ધોતા ને એ બધું કરતા વાર લાગે, પરંતુ ચિપ્સ મસ્ત લાગે છે. 30 રૂપિયાની કિલો, એની આગળ હતી 50 રૂપિયાની કિલો. અને ટીંડોળા હતા 80 રૂપિયાના કિલો. અને આ લીધી છે ગોલા કેરી, આથી 150 રૂપિયાની કિલો. અમુક જગ્યાએ 160, અમુક જગ્યાએ 150 રૂપિયા, એવો અલગ અલગ ભાવ હતો. સુગંધ મસ્ત આવે છે આની. હવે રસ કેવો બને જોઈએ. અને લસણ લીધું છે. લસણ એકદમ મોટું લસણ હતું ને, એ હતું 160 રૂપિયા કિલો. પછી આ પણ મોટું જ છે, આ 140 રૂપિયા હતું. પેલી તો બહુ મોટી કડી હતી અને નાનું હતું 120 રૂપિયા. આ પણ જો આટલું મોટું છે, આ હતું 140 રૂપિયા કિલો. આમાં લીધી છે બદામ કેરી. બદામ કેરી આગળની લારી હતી ને ત્યાં 240 રૂપિયાની હતી. પછી થોડેક આગળ ગયા ને તો ત્યાં હતી 200 રૂપિયાની કિલો. જો હવે થોડાક દિવસમાં કેરીને ભાવ તો ઉતરી જશે. સીઝનની પેલી કેરી લઈ આવ્યા જો. ના લીધા છે બીટ. બીટ હતા 40 રૂપિયાના કિલો. ને આ કાચી કેરી ખાવા માટે. આ બદામ કેરી છે, ના તોતા કેરી છે, સોરી. આ કેરી હતી 120 રૂપિયાની કિલો. સલાડ બનાવીએ કેરીનું, ડુંગળીનું, તો સરસ લાગે એના માટે. આ હતી 60 રૂપિયાની 500, 120 રૂપિયાની કિલો. ખાલી કેટલી કશું નથી, પાણીની બોટલ છે. આ લીધા લીલા વટાણા 25 રૂપિયાના કિલો, 30 રૂપિયાના કિલો હતા. અત્યારે 60 રૂપિયા કિલો થઈ ગયા લીલા વટાણા. લીધી છે કોથમીર. કોથમીર આવી 10 રૂપિયાની. ને ભીંડા લીધા છે 60 રૂપિયાના કિલો. સરસ છે ભીંડા. અને ખાસ તો અમે છે ને શું લેવા ગયા હતા ખબર છે? ખાસ તો આવડો મોટો કોઠો ભરીને લઈ આવ્યા છે. અમે કાતરીના બટાકા લેવા ગયા હતા. આ બટાકા આવ્યા 80 રૂપિયાના 5 કિલો, 160 રૂપિયાના 10 કિલો, એટલે 16 રૂપિયા કિલો થયા. અને લગભગ બધી જગ્યાએ 20 રૂપિયાના કિલો છે, 50 રૂપિયાના 2 કિલો, અમુક જગ્યાએ 80 રૂપિયાના 5 કિલો હોય. એટલે ત્યાં પણ ભાવ અલગ અલગ હોય. તો પછી કાલુપુર બજારમાં એવું તો ચાલતું જ હોય છે. એટલે અત્યારે તો જો અમે આ છે ને બટાકા 80 રૂપિયાના 5 કિલો લઈ આવ્યા, 160 રૂપિયાના 10 કિલો, એવી રીતના. તો મિત્રો અત્યારે તો જો આ ભાવ ચાલે છે. અને કાતરીના બટાકા હવે એકદમ સરસ આવવા લાગ્યા છે બજારમાં. તો કોઈને પણ કાતરી કરવી હોય તો ખરીદી કરી આવજો. અને આ બધી શોપિંગ કરી છે અમે. અમારી શોપિંગ કેવી લાગી? શોપિંગ તો આ તો કરવી જ પડે આપણે ઘર માટે. શાકભાજી કરિયાણું એ તો જોતું જ હોય, એના વગર તો કંઈ ચાલે જ નહીં. અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચોખા પણ નવા બજારમાં આવી ગયા છે, ઘઉં પણ આવી ગયા છે, એ વિડીયો આવી ગયો છે. એ વિડીયો જોવો હોય તો તમે જોઈ લેજો. અને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને કમેન્ટ પણ કરજો મિત્રો. ઘણા સબસ્ક્રાઈબર મિત્રો એકદમ મસ્ત મસ્ત કમેન્ટ કરે છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જે મારો વિડીયો જોવે છે પોતાનો કિંમતી ટાઈમ કાઢીને, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ મિત્રો. તો જો આ બધી ખરીદી કરી છે. આ છે ગોલા કેરી અને આ છે બદામ. બદામ કેરીનો રસ તો સરસ જ થાય છે, એ તો ખબર છે. ગોલા કેરીનો જોઈએ કેવો થાય. અને જો આ બધી ખરીદી કરી છે શાકભાજીની. અને અળવીની ચિપ્સ પણ એકદમ સરસ લાગે. ધોવી પડે બરાબર અળવીને.
લીલા વટાણા આવે છે હજુ, તો લીલા વટાણા પણ લઈ લીધા છે. અને જો લસણ બતાવું, આટલું મોટું મોટું છે. હજુ આનાથી પણ બહુ મોટું લસણ હતું. આ એ સરસ મોટું જ છે. ભીંડા પણ જો આવા છે સરસ. ટીંડોળાના કઠોળ અમુક લેવાનું હતું એને, ખાસ તો કાતરીના બટાકા લેવા ગયા હતા. જો આવા છે મોટા બટાકા. કાતરી પાડવાની છે બટાકાની વેફર. તો ચલો મિત્રો, આ બધું મૂકી દઉં જગ્યાએ અને વટાણા ફોલવાના છે, એ ફોલી લઈએ. બાય બાય. વટાણા બધા ફોલી લીધા છે અને આ લસણની બધી કળી કાઢી છુટ્ટી પાડી દીધી છે. જો, કારણ કે આ બહુ એટલે બહુ લીલી લસણ છે. આટલી મોટી મોટી કળી છે. આ બધી કળી છૂટી કરી દીધી છે. હવે બહાર રાખીશ અને પછી આ ટોપલીમાં ભરી દઈશ. આ ગયા વખતે લીધું હતું ને એ લસણને પણ એમ જ કર્યું હતું, કારણ કે એકદમ લીલું આવે ને નહીં તો બગડી જાય. આખું ભેગું ને ભેગું હોય ને તો એટલે જો આવી રીતના કળી કરીને રાખી દીધી હતી ને તો વાંધો ના આવે. આ એ બધીને કળી કરી નાખી.